પૈસા તો આજ છે ને કાલ નહીં, બને જાય આવે સાહેબ, ઠોકર લાગે. અને પૈસાના અભિમાનમાં જેને જેને ખોટું કર્યું છે ને એના પરિણામો મને આ રીસાબેન, હું નથી બોલતો કારણ કે ગુજરાત સરકારમાંથી મને એનો પુરસ્કાર મળેલો છે. અને ગુજરાત સરકાર જે વસ્તુ ઉપર હાલે છે ને કે દીકરી બચાવો દીકરી બચાવો, મેં એના ઉપર એક જીવતો જાગતો સત્ય ઘટનાનો પ્રસંગ, કોરબાઈની વાત કરવી પણ વચ્ચે એક વાત યાદ આવી છે મને, કાટોળની ભૂમિની બનેલી. મિત્રો સાંભળજો 2 જ મિનિટની વાત. દોમદોમ સાહેબી છે ને એક નયા કોઈ જાતની આમ ખામી નહીં સાહેબ. એ માણસ નીકળે ને એટલે ગનમેન ભેગા નીકળે, 35 થી 40 તોલા હોનું પહેરે અને ગાડી લઈને નીકળે એટલે આગળ પાછળ ગાડીઓ લાગે. એવો અમીર માણસ. સમયની થપાટ લાગે તો હું થાય સાહેબ એનું કહું છું. સમયમાં પૈસો બને ને ત્યારે અભિમાન આવી જાય, અભિમાનમાં કદાચ ને ખોટું પગલું ભરાઈ જાય ને કર્મ એવું થઈ જાય ને ત્યારે કર્મ ભોગવવું પડે છે. ધોમધોમ સાહેબી જેની ગાડી લઈને નીકળે એટલે માણસ સલામ કરે ને, અને અમુક સમય જાવો સમયની થપાટ લાગી. ઘાટોળની ભૂમિમાં મારા ગુરુ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ બેઠા હતા ઓસરીએ, અને માણસ ડેલેથી એન્ટર થયો. લખનભાઈ હું સાક્ષી, હું બાપુની બાજુમાં બેઠો હતો, હું છાપું લઈને વાંચતો હતો. સવારે બાપુ હજી જાગ્યા હતા, થોડીક વાર થઈ, આ માણસ ડેલેથી એન્ટર થયો. ઘાટોળ કોઈ આવ્યો ખબર હોય, એન્ટ્રી એક જ બહુ મોટી છે એટલે ત્યાંથી કોઈ આવે એટલે બાપુ બેઠા હોય ને એટલે ખબર પડે કોક આવ્યું. સાહેબ ઇન્દ્રભારતી બાપુ ના વખાણ હું નથી કરતો, હુકામેન જગતને ખબર છે એ માણસ ભજનની હારોહાર સમાજ સુધારવાના કામે બહુ કર્યા છે. હા, આપણે તો બહુ નજીક છીએ એની. હું તો એને ભગવાન ભોળોનાથ કહું છું, મારો મહાદેવ છે. અને સાહેબ તમે જોયું છે અને હજી કદાચ ને ન જોયું હોય તો જોઈ લેજો. ભારત દેશમાં એક જ એવો આશ્રમ છે કે જ્યાં ભગવી ધજાની હારોહાર તિરંગો લાગે છે સાહેબ, આ ઇન્દ્રભારતી બાપુની. રાષ્ટ્ર પ્રેમે એટલો રૂવાડે બાવલિયાને. કાંઈ દેશમાં આમ તેમ થાય તો એને હક ન હોય. મેં નજરે જોયા છે પડખા ફરતા. પણ બાપુ બેઠા હતા ને ભાઈ એન્ટર થયો એટલે બાપુએ કીધું કે જો તો કોક આવ્યું છે ભાઈ. એટલે અમારે ત્યાં જે ગોવાળ છે એ જઈને કીધું ભાઈ બોલો. તો એ માણસે ઈશારો કર્યો મારે ખાવું છે. એટલે બાપુએ આમ જોયું કે કોક જાણીતો એવું લાગે છે. પાસે આવ્યો, બાપુ નમો નારાયણ. બાપુ કે નમો નારાયણ, મારે જમવું છે. બાપુ કે રસોડામાં લઈ જવાનું. રસોડામાં જમવા બેહાડી દે. બાપુ તરત કીધું ક્યાંક માણસ જાણીતું એવું લાગે છે, જગા કોણ છે કઈ? મેં કીધું બાપુ મને કઈ ઓળખાણ નથી પડતી. આજ હાવ માંડીને વાત કરું છું. આ પ્રસંગ તો હું બીજી કે ત્રીજી વાર જ કહું છું જાહેરમાં. એકવાર ઘાટવડ કીધું હતું કારણ કે માણસનું નામ દેવા હું રાજી નથી. કોઈ અંગત પૂછશે તો હું કહીશ, એને ઘરે પણ લઈ જાય. એટલે જમીન આવ્યો એટલે બાપુએ કીધું ભાઈ અહીંયા તો. એટલે મેં કીધું ભાઈ બાપુ બર કે છે આવો. માણસ ધ્રુજતા હાથે આવ્યો બાપુ પાસે. બાપા બોલો કે બાપુ કે તને ક્યાંક જોયું એવું લાગે છે. હા બાપુ ફલાણો ભાઈ. અને બાપુ કે કેમ આવી દશા થઈ તારી? સાહેબ પ્રોગ્રામમાં આવે તો લાખો રૂપિયા ઉડાડે. દોમદોમ સાહેબી જેની 50 થી 55 તોલા હોનું પહેરીને નીકળે. આગળ પાછળ ગનમેન હાલે, ગાડીઓ નીકળે. એટલે ગુજરાતમાં નો એવી ગાડી એની પાસે હોય. જગત સલામ કરે છે ને. કરોડોના બંગલામાં રહે, 32 જાતના ભોજન જમે. અને ઈ માણસને સમયે થપાટ મારી અને ઠેર ઠેર આશ્રમોમાં જમવા માંડ્યો. સાહેબ સમયની બલવાની છે.
समय समय बलवान है पुरुष नहीं बलवान, काबे अर्जुन ने लूटियो वही धनुष वही बाण। समय थपाट मारी એટલે બાપુ બે ઘડી ચંબો થઈ ગયા કે હું વાત કરસ. એ માણસ સુધારા સુએ રડતો રડતો કહેવા માંડ્યો, હા બાપુ હું પોતે. બાપુ કે કેમ થયું? બાપુ મારાથી એક કર્મ એવું થઈ ગયું ને, આજ મને સમય થપાટ મારી. બાપુ પૈસા ટકે હું ફના થઈ ગયો એટલે મને વાંધો નથી, પણ બાપુ હું માણસથી હારી ગયો છું. બાપુ એને જાજા સમયે મળેલા એટલે કીધું, ભાઈ હું થયું માંડીને વાત કર ને, રુદ્રેશ્વર દાદા કઈક ઉકેલ આપશે. આ માણસ કે છે, બાપુ મારું કર્મ એવું થઈ ગયું છે ને, એ સમય ઉકેલ આપશે મને, હું મારી સજા ભોગવું છું. કઈ રીતે બાપુ? બાપુ કે પૈસે ટકે તો ફના થતા હોય, માણસોના ચડ ઉતર દિવસો આવતા હોય, પણ માણસમાં કઈ રીતે ભાંગી ગયો તું? તો કે બાપુ 5 વર્ષ પહેલા મારી પત્નીને કેન્સર થયું અને કેન્સરમાં ગુજરી ગઈ, અને પછી મારા 2 દીકરા ડિગ્રી પૂરી કરીને આવતા હતા અને ગાડીનું એક્સિડન્ટ થયું અને મારા 2 દીકરા એવી ગયા, અને સમય થપાટ મારી મારી બંગલા જાયદાદ બધું વયો ગયું છે. આજે હું ભટકી ભટકીને ખાઉં છું. યાર બાપુ કહે છે કે ક્યું કર્મ એવું થઈ ગયું તને યાદ આવે છે કઈ? આ તો સાધુ પૂછી લે, અને સાધુ પૂછે અને સાધુને ખબર જ હોય, પણ તારા મોઢે આજ તું દોસ્ત સ્વીકારી લે રુદ્રેશ્વર દાદાની સાક્ષી, એટલે તું આ કર્મમાંથી બહાર નીકળી જાય. તારી કર્મ પીડા જે કે એ તારે ભોગવવી જોઈએ. આ બાપુ કે એવું શું કર્મ થઈ ગયું તારાથી? બાપુ તમને ખબર છે મેં કેટલી જગ્યાએ દાન દીધું, કેટલા મેં મંદિરોમાં ફાળો દીધો, મેં શું કર્યું મેં શું નથી કર્યું, બધી તમને ખબર છે બાપુ. પણ બાપુ એક કર્મ મારાથી ખરાબ. લખનભાઈ ચોથા રાસુઈ માણસ રડતા રડતા બાપુની આંખમાં આંસુ જાય. ઇન્દ્ર ભારતી બાપુને રડતા બહુ ઓછા માણસોએ જોયા છે સાહેબ. હા, ઇન્દ્ર ભારતી બાપુને જ્યારે દેશ ઉપર એટેક થયો ને 4-5 વર્ષથી આ વાત, ત્યારે બાપુએ શિવરાત્રીમાં શ્રદ્ધાંજલિના આખા પૈસા બધાય સૈનિકોને મોકલી દીધા હતા. એ દિવસે જે દિવસે સમાચાર આવ્યા ને તે દિવસે મેં ઇન્દ્ર ભારતી બાપુને રડતા જોયા હતા. પડખા ફરતો તો બાવલિયો હકનું. અને આ દિવસે બાપુ ચોથા રાસુએ રડવા માંડ્યા કે સમયે કેવી થમાટ મારી આ માણસને. બાપુ એક કર્મ મારાથી ખરાબ થઈ ગયું ને. બાપુ કે બોલ તો કરા, શું થયું ભાઈ? બાપુ મારી ઘરે પહેલી જ વખત શ્રીમંતનો પ્રસંગ આવ્યો ને, અને મેં મારી પત્નીમાં પેટમાં રહેલી સ્ત્રીનું દીકરીની સ્ત્રી ભ્રૂણ હત્યા કરીને એનું પાપ ભોગવું છું, એનું પાપ ભોગવું છું સાહેબ. દીકરીને પડમાં આવતા રોકીને એનું પાપ ભોગવવું પડ્યું. દીકરીઓને પડમાં આવતા જે કોઈ રોકશે કે કોઈ નાની એવી ઢીંગલી હોય, આજે ઘણા કિસ્સાઓ જોઉં છું સાહેબ, લોહી ઉકળી જાય આપણું પાપિયાઓને. હું તો કહું ને ફાંસીના માથડે નહીં પણ દુનિયા સામે મૂકી દો, એના કટકે કટકા કરી નાખો સાહેબ. એ નાની નાની દીકરીઓ ઉપર કુદ્રષ્ટિઓ કરે છે ને, એ પાપિયાઓને તો આ ભવ તો ઠીક 8-8 ભવ નહીં 18-18 ભવ લગીને ભોગવવું જોઈએ, ભોગવવું જોઈએ, ભોગવવું જોઈએ સાહેબ. ખાલી એક કુમડું ફૂલ હોય સાહેબ, બેન તમે જોયું છે અહીં તો ઉગીને ઊભું થતું હોય, ત્યાં અવશ્ય ખોર માણસો એ પાપિયા હોય હરીમય. મને ક્યારેક ક્યારેક લગનભાઈ એમ થાય કે આમ સરકારનો કાયદો એક પર મૂકીને નીકળી જાય આ વાવને લેવા હતું. આ બધું ઠીક છે પછી, કારણ કે હું ઈ રંજનો માણસ છું એટલે સાહેબ એમ દીકરીઓને જે પડમાં આવતા રોગ છે ને એને કર્મ ભોગવવું પડે, ભોગવવું પડે, ભોગવવું જ પડે સાહેબ.